પિથલપુર ગામ છે, ઓદરકા પિથલપુર. એટલે પિથલપુરમાં રામાપીર દાદાનો પાઠ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતી. હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાનો મારી ગાડી ઉપર હુમલો કર્યો. પથ્થર હતા, મોટા મોટા પથ્થરો હતા. દિવેશભાઈ, આપને લાગે છે કોઈ રાજકીય ષડયંત્ર હોય જેના ભાગરૂપે હુમલો કર્યો? એ હવે પોલીસનો એક તપાસનો વિષય છે. આ જ સ્થળ ઉપર અગાઉ પરસોત્તમભાઈ વિસ્તારમાં હુમલો થયાની ઘટના પણ હતી. આજથી 20 વર્ષ પહેલા એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો. હુમલાને લઈને આપ શું કહેવા માંગશો? હું તો એની માટે કઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાં નથી. અમે કોઈ દી ઓલું નથી. અને સંતાઈને કર્યો, કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે. સંતાઈને કરવાનું શું કારણ હોય? પોલીસે કોઈ કામગીરી કરી આમાં? પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનો ત્યાં હાજર હતા. ઓ લોકોએ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓ લોકોએ તપાસ કરીને બીજા જ દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધેલા. ચૂંટણીનો માહોલ બગાડવાની કોઈ કોશિશ હોઈ શકે એવું લાગે? ના, ચૂંટણીનો એટલો સરસ માહોલ છે. 110% ભાવનગર જિલ્લો જ નહીં બલકી બધા જિલ્લામાં ભાજપનો એક અનેરો જ ઉત્સવ છે અને એમાં ચૂંટણીને આને કોઈ લાગે વર્ગે એવું મને નથી બેસતું.